Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Krishna, वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। योगेश्वर भगवान की जय, सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये, हर हर महादेव हर। हरे कृष्ण हरे राम राधे गोविंदा, 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 राधे गोविंदा, राधे गोविंदा, राधे गोविंदा, राधे गोविंदा, राधे गोविंदा। धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पांडवाश्चैव किम अकुर्वत। हे संजय, 21 વર્ષ પહેલાની બધી વાતો યાદ તાજી, 25 વર્ષ પહેલાની વાતો યાદ થાય. 2001. How many of you were not here at that time? Very few. Most of you were there. So, એવું જ તાજું. How many of you are non-Gujarati speaking? અચ્છા, બે ત્રણ. બધું મનમાં હજી એવું ને એવું તાજું છે. ગીતા જ્ઞાન યજ્ઞ કર્યો અને પછી શ્રીમદ ભાગવત કથા બાણા પરિવારના માધ્યમથી થઈ. જેમ અહીંયાથી કહેવાયું એ પ્રમાણે આ છેલ્લા 25 વર્ષમાં ભગવાને ખૂબ સારી યાત્રા કરાવી.
એ વખતે હું આવ્યો ત્યારે પણ સાંદીપનીની એક જ સ્કૂલ હતી પોરબંદરમાં, કારણ કે એનો 1992માં આપણે શિલાન્યાસ કરેલો. બેક ફ્રોમ 1984 સંસ્થાની શરૂઆત થઈ અને પછી પોરબંદરમાં મોટી જગ્યામાં સાંદીપનીનો પ્રારંભ કર્યો આપણે 92થી. એટલે ગીતા જ્ઞાન યજ્ઞ વખતે પણ સાંદીપનીની પાઠશાળા હતી અને 2001માં ઓર આગળ વધ્યું અને 2006માં તો વી હેડ વેરી બિગ 12 days ઉત્સવ ઓફ શ્રી હરિ મંદિર ટેમ્પલ. એ વખતના રાષ્ટ્રપતિ આવ્યા, ઉપરાષ્ટ્રપતિ આવ્યા, એ વખતના મુખ્ય મંત્રી અને અત્યારના આપણા મારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ આવતા રહ્યા અને tens of thousands people were attending every day and we were serving tens of thousands meals per day. કૃષ્ણ જન્મના દિવસે તો 1 લાખ લોકોએ પ્રસાદ લીધેલો. તો આ વર્ષોમાં એ પછી તો ઘણી બધી સ્કૂલ્સ નવી બની. એમાં દેવકા which is working mainly for girls education, એ સ્કૂલનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદીજીએ કરેલું. અને સાપુતારામાં mainly tribal students are there, boys and girls both. એ પછીથી 2011થી એ કામ શરૂ કર્યું. આજે બધી સ્કૂલ્સની અંદર મળીને more than 5,000 students are staying over there and studying over there. And most of them are free. તો એજ્યુકેશન લઈ રહ્યા છે અને કથા ઇટ સેલ્ફ હું તો એને એજ્યુકેશનલ એક્ટિવિટી જ માનું છું. ઓલા નાના છોકરા ભણતા હોય, અહીંયા મોટા છોકરાઓ ભણે અને એ ક્લાસરૂમ નાનો હોય, આ વાળો ક્લાસરૂમ મોટો હોય અને ત્યાં એક પીરિયડ 45 મિનિટ્સ અને આપણે 4 કલાકનું ડેઈલી. બટ વી આર લર્નિંગ, રાઈટ? We are not only listening the katha, we are learning. The process of learning એ આખા જીવનભર ચાલવો જોઈએ. અને અમારા જેવા જે ટીચર હોય એને પણ સતત શીખતા રહેવું પડે, વાંચતા રહેવું પડે, સ્વાધ્યાય કરતા રહેવું પડે. બહેનો રસોડામાં 1.5-2 કલાક લગાવે અને પછી જે તૈયાર થાય ભોજન એ 15 કે 20 મિનિટમાં જ જમી લઈએ, પણ એના માટે 2 કલાક 3 કલાક બહેનોએ લગાવવા પડે. એને એમ કહો કે અમુક વસ્તુ તૈયાર કરવાની છે, જલ્દી જમવાનું, સેવ ટમેટાનું શાક હોય ફટ નરમ થઈ જાય. વરસાદ પડ્યો નથી ને ભજીયા થયા નથી, પણ બટેટા વડામાં વાર લાગે ને, પૂરણપોળીમાં, દાળ ઢોકળીમાં થોડી વાર લાગે અને હરખું ચડવી દેવી પડે. તો વક્તાએ પણ સતત રાંધવું પડે. ઇટ્સ લાઈક વી આર ઇન કિચન. So I have to study so many scriptures. ભાગવત છે, રામાયણ છે, ભગવદ્ ગીતા છે, ઉપનિષદો છે, બીજા બધા પુરાણો છે, એ બધું વાંચવું પડે. એનો સ્વાધ્યાય રેગ્યુલરલી કરવાનો હોય અને પછી એમાંથી આટલું એવું તમને રોજ કથામાં આપવાનું. કહેવાનો અર્થ જે લર્નિંગ પ્રોસેસ છે ઇટ શુડ બી કન્ટિન્યુ. અને માણસ મરે ત્યાં સુધી એણે નવું શીખતા જ રહેવાનું હોય અને તો જ મજા આવે, આનંદ આવે નવું શીખવાનું, જાણવાનું. તો અહીં ગીતા ક્લાસીસ અત્યારે ચાલુ છે કે નહીં?
ચાલુ છે? થોડા લોકો આવે છે? દેટ્સ ગુડ. ભગવદ્ ગીતા, it starts like this only. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. એટલા માટે મેં આ શ્લોકથી શરૂઆત કરી. ધૃતરાષ્ટ્ર is asking to whom his servant or his secretary, let us say like that, Sanjay. Because Sanjay was given and blessed by Bhagavan Vedavyasa with that sight. દૂર દ્રષ્ટિ, અને બેઠો બેઠો સંજય જોઈ શકતો હતો કે what's going on in Kurukshetra. So initially Dhritarashtra was not that much interested in knowing about day to day outcome of the war. પહેલાં તો એવું લાગતું હતું કે ઘરના છોકરાઓ જ બાંધે છે અંદર અંદર ને એમાં બધું શું જાણવાનું. ધૃતરાષ્ટ્ર બહુ ખતરનાક પાત્ર છે. He was very much sure about the victory of his own sons. કે અમારી સેના તો મોટી છે અને અમારા છોકરાનો દુર્યોધનનો જ વિજય થવાનો છે. પણ 10મા દિવસનું યુદ્ધ થયું અને પછી જે સેનાપતિ હતા કૌરવ સેનાના, ભીષ્મ, એ ઘાયલ થયા, પડ્યા અને યુદ્ધમાંથી રિટાયર થયા. Then the Dhritarashtra was very much shocked. કે ભીષ્મ જેવા ભીષ્મ, એને હરાવી શકે મુશ્કેલ કામ હતું. અને એ ભીષ્મ રિટાયર થયા. જેમ ખેલાડી ઇન્જર્ડ રિટાયર્ડ થાય ને ક્રિકેટમાંથી, તો ભીષ્મ બાણશૈયા ઉપર પછી તો સૂતા છે. એટલે now the Dhritarashtra was doubtful about the victory of his son Duryodhana, was little worried, and that's why now he asked Sanjay, okay Sanjay, tell me and explain me what happened in the battlefield of Kurukshetra right from beginning. Explain me. And that's why he says, Kim Akurvata. મારા પુત્રો અને પાંડુના પુત્રોએ કુરુક્ષેત્રમાં યુદ્ધને માટે ભેગા થયા, પછી એમણે શું કર્યું? શરૂઆતથી મને કહે. Now look at this question. First of all, look at Dhritarashtra. Dhritarashtra is blind. જન્મથી જ. પ્રશ્ન કોણ કરે? જે બ્લાઇન્ડ છે તે. આપણે બધાએ પ્રશ્ન કરીએ એનો મતલબ આપણે બ્લાઇન્ડ છીએ, આંધળા છીએ. કઈ બાબતમાં? અજ્ઞાન. એ જ અંધાપો છે. આપણને દેખાતું નથી. એટલે ગુરુ કોને કહેવાય? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા અજ્ઞાન રૂપી અંધાપાને દૂર કરે એનું નામ ગુરુ. એની પાસે જ્ઞાનાંજન શલાકયા, ગુરુની પાસે એક અંજન હોય છે, જ્ઞાન રૂપી અંજન. અને એ એવું અંજન છે કે આંખના અંધાપાને દૂર કરે. રામચરિત માનસના બાલકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી સદગુરુદેવના ચરણારવિંદની રજને વંદન કરે છે. બંદવ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા અમીય મૂરિમય ચૂરન ચારુ
આ ગુરુના ચરણની રજ એ ગુરુપદ મૃદુ રજ મૃદુ મંજુલ અંજન નયન અમીય દૃગદોષ વિભંજન. આ સદગુરુદેવના ચરણારવિંદની રજ એ આંખમાં આંજવાનું એવું કોમળ અંજન છે કે જે આંખના દોષોને દૂર કરે, એટલે કે દ્રષ્ટિના દોષને દૂર કરે અને બધું બરાબર દેખાય. તમારામાંથી કેટલાને ખબર છે સુરમો? ખબર છે ને? સુरमा लगाते थे आंखों में. તો એ કેટલી એકદમ બારીક ડસ્ટ હોય ને, એના જેવું હોય ને. પછી આ ખબર છે આટલી કાચની એક નાનકડી એવી શીશી આવતી, પછી એમાં કાચની જ તે પાછી સળી હોય. એ આમ પેલામાં બોળી એટલે એને ચારે બાજુ પેલી ડસ્ટ લાગી જાય સુરમો, અને પછી આંખમાં આંજો તો શરૂઆતમાં થોડું બળે, થોડુંક જ, પછી એવી ઠંડક થાય અને એનાથી પછી આપણા આંખના જે દોષ હોય એ બધા દૂર થાય, જે કચરો હોય એ દૂર થાય અને આંખોનું તેજ વધે. હવે તો સુરમો લગભગ ગયો નહીં, अब सुरमा कोई नहीं लगाता, लेकिन सुरमा होता था. तो सदगुरुदेवना ચરણારવિંદની રજ એ ઇન અધર વર્ડ્સ આંખમાં લગાડીએ એટલે દ્રષ્ટિના દોષને દૂર કરે. મતલબ સદગુરુદેવના સેવાથી, લિટરલી કંઈ ધૂળ લઈને આંખમાં નાખવાની નથી હોતી, નહીં તો આંધળો જ થઈ જાય માણસ. પણ એ દ્રષ્ટાંત છે કે એ રીતે સદગુરુની સેવા કરો, સદગુરુનો ઉપદેશ સાંભળો તો એ તમારી દ્રષ્ટિ, તમારું પરસેપ્શન બદલાઈ જાય. દ્રષ્ટિમાં જે દોષ હોય ને એ દૂર થઈ જાય. શું થાય ઘણીવાર કે આપણી દ્રષ્ટિ એવી થઈ જાય કે આપણને સામેવાળાના દોષ જ દેખાય, અને ઘણીવાર રાગ હોય તો સામેવાળાના ગુણ જ દેખાય. રાગ હોય, એટેચમેન્ટ કોઈના પ્રત્યે થઈ જાય તો આપણને એનું બધું સારું સારું જ દેખાય, એનું ખરાબું એ દેખાય જ નહીં. ઘણા લોકો એમ કે ભાઈ સાચવજો, એ માણસ એવા નથી. તમને શું ખબર પડે? વી લવ ધેમ વેરી મચ, વી લવ હિમ વેરી મચ. તો આપણને એટેચમેન્ટ છે એટલે પેલા દોષ ન દેખાય, ગુણ જ દેખાય. અને જો કોઈના પ્રત્યે દ્વેષ થઈ જાય, એક હેટ્રેડ અંદરથી ઘૃણાનો ભાવ થઈ જાય તો પછી એના આપણને દોષ જ દેખાય. એની કોઈ સારી સાઈડ હોય આપણને દેખાય નહીં. જબकि इंसान में दोनों चीजें होती है, अच्छाई भी होती है और बुराई भी होती है. તો હકીકતમાં તમને યથાર્થ જે છે, જે સત્ય છે, જે સાચું છે એની ખબર પડે. એના માટે સદગુરુની સેવા અને સદગુરુનો સત્સંગ જરૂરી છે. તો નયન અમિય દૃગ દોષ વિભંજન, તો એવું એક અંજન છે. એ એક નાનકડી સ્ટોરી શોર્ટમાં કહીશ. એક શહેરમાં એક કાજી રહેતો હતો. કાજી એટલે હા, મુસલમાનોમાં જેને આપણે જજ પણ કહીએ, પેલું છે ને મિયા બીબી રાજી તો ક્યાં કરેગા, હા એ વાળો કાજી. તો એ કાજી રહેતો હતો. તો કાજી સાહેબને એક દીકરી હતી. ઓકે, અને એ દીકરી બહુ બદસુરત. એ લગ્ન જેવડી થઈ પણ એના લગ્ન જ થાય નહીં. કારણ કે જેટલા છોકરા આવે તો એ આને જોઈને એકદમ ડરી જાય અને ભાગી જાય. તો પૈસા બહુ હતા કાજી પાસે, અને આ ઓનલી ચાઇલ્ડ. તો કાજીએ તો પછી એવું ડિક્લેર કર્યું કે જે મારી દીકરીને પરણશે, મારી બધી સંપત્તિ મારી દીકરીની, એટલે એને જ મળશે. તો એમ પણ ઘણા બધા છોકરાઓ આવ્યા પણ આને જોઈને ભાગે, એટલી બદસુરત. તો કાજીની દીકરીના લગ્ન જ નહોતા થતા. પછી
એકવાર એક છોકરો આવ્યો અને એણે કહ્યું કે હું લગ્ન કરવા તૈયાર છું. એટલા માટે તૈયાર થયો કે આંધળો હતો. જોવાનું જ નહોતું, ભાગવાની વાત ક્યાંથી આવે? એટલે પછી બંનેના લગ્ન થઈ ગયા. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને કે આને કોઈ લેતું નહોતું અને ઓલાને કોઈ દેતું નહોતું, એટલે એમાં મેળ પડી ગયો, લગ્ન થઈ ગયા. સો કાચી વોઝ વેરી મચ હેપી કે આંધળો તો આંધળો, પણ મારી દીકરીને પતિ તો મળ્યો. તો આંધળો પતિ અને અગલી એવી પત્ની બંનેના લગ્ન થયા. બોથ વેર હેપી. અને સો વોઝ ધ કાજી સાહેબ. હી વોઝ વેરી હેપી ઓલ્સો કે ચાલો મારી દીકરીનો સંસાર બરાબર ચાલે છે. 2-3 વર્ષ વીત્યા પછી ગામમાં એક હકીમ આવ્યો. હકીમ એટલે ડૉક્ટર, રાઈટ, વૈદ, હકીમ. એ હકીમ આવ્યો અને હકીમની પાસે એક અંજન હતું. એ ટ્રીટમેન્ટ કરે ને તો આંધળા દેખતા થઈ જાય, એવું અંજન હતું. તો પછી તો વાત ચારે બાજુ ફેલાઈ ગઈ કે ભાઈ આ હકીમ સાહેબ, એની પાસે અંજન એવું છે કે એ થોડો સમય ટ્રીટમેન્ટ કરે છે તો આંધળા દેખતા થઈ જાય છે. તો કોઈકે કાજીને કહ્યું, કાજી સાહેબ યુ આર વેરી લકી. પહેલી વાત તો એ કે તમારી દીકરીના લગ્ન થઈ ગયા, પણ બસ દુઃખની વાત એ છે કે એનો પતિ આંધળો છે. પણ ઉપરવાળાની મહેરબાની જુઓ, ગામમાં હકીમ આવ્યો છે અને એની પાસે એવું અંજન છે, એ થોડા દિવસ ટ્રીટમેન્ટ કરશે તો તમારો જમાઈ દેખતો થઈ જશે, તો તમારું એ દુઃખ પણ દૂર થઈ જશે, તો ટ્રીટમેન્ટ કરાવી લો. તો કાજીએ કહ્યું, વિચારીને કહું. તો લોકો બોલ્યા, આમાં વિચારવાનું શું? શું તમે તમારા જમાઈનું અને તમારી દીકરીનું ભલું નથી ઈચ્છતા? તો કે ભલું ઈચ્છું છું એટલે જ કહું છું કે વિચારીને કહું. અને પછી કાજીએ નક્કી કર્યું કે નો, મારે મારા જમાઈની ટ્રીટમેન્ટ કરાવવી નથી. કારણ કે જો જમાઈની ટ્રીટમેન્ટ થઈ અને એ દેખતો થઈ ગયો અને એણે મારી અગલી દીકરીને જોઈ લીધી તો તલાક 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 કહી તો એ દુઃખી થશે, મારી દીકરી દુઃખી થશે અને એની વાત જોઈને હું પણ દુઃખી થઈશ. આ તો દીકરી સુખી છે, જમાઈ પણ સુખી છે અને જેવું છે તેવું એ બંને જણા સુખી છે ને એન્જોય કરે છે, તો હું પણ સુખી છું. બસ આટલી કહાની છે. હવે એનો અર્થ સમજીએ. એ જે અગલી દીકરી એ અગલી જિંદગી. અને પેલો આંધળો જમાય એટલે અજ્ઞાન. આ બંનેના લગ્ન છે. બોથ આર હેપી. અગલી જિંદગીથી પેલો હસબન્ડ અને બ્લાઇન્ડ હસબન્ડથી પેલી અગલી જિંદગી. આ અગલી જિંદગી આપણા જીવનમાં બધા જ પ્રકારની ખરાબીઓ, બદસુરતીઓ હોય છે. all the vices, all the bad things. પણ આપણને, માણસને ત્યાં સુધી એની પડી જ ન હોય. કેમ? કારણ કે ખરાબ છે એને ખરાબ દેખાય જ નહીં. આંધળો છે, અજ્ઞાન છે. એમાં પછી ગામમાં આવે હકીમ એટલે ભાગવત કથા. ભાગવત કથા આવે, રામાયણ કથા, ભાગવત કથા, સત્સંગ. એનો મતલબ થાય કે હવે ટ્રીટમેન્ટ કરાવવી એ તો કરાવી શકો. શેની? બોલ્યા અજ્ઞાન રૂપી જે અંધાપો છે ને એની ટ્રીટમેન્ટ. અને 7 દિવસની ટ્રીટમેન્ટ થાય અને જો સરખી રીતે માણસ એ ટ્રીટમેન્ટ લે
તો અજ્ઞાનનો અંધાપો દૂર થઈ જાય. અને અજ્ઞાનનો અંધાપો દૂર થઈ જાય તો એને દેખાય, ઓહ, આટલી અગલી જિંદગી હું જીવતો હતો. હે ભગવાન! તો એ તલાક 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 કહી અને એવી અગલી જિંદગીથી છૂટાછેડા લે. નો 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 નો. નાવ આઈ એમ એન અવેકન સોલ. હવે આવી જિંદગી મારે જીવવી નથી. હવે હું ભક્તની જિંદગી જીવીશ, હવે વૈષ્ણવની જિંદગી જીવીશ, એક સાચો ઇન્સાન બનીને જીવીશ. પણ એ તો ટ્રીટમેન્ટ કરાવે તો થાય ને. પણ પેલો કાજી છે ને એ ના પાડે છે, ના નથી કરાવ્યું. જે ચાલે છે બધું બરાબર છે. એ કાજી એટલે આપણી અંદરનો મોહ. આ ધૃતરાષ્ટ્ર છે ને એ પેલો કાજી છે. મોહ ધૃતરાષ્ટ્ર છે અને એ આંધળા છે. મોહ આંધળો હોય. અને જ્યાં એ અજ્ઞાન છે ત્યાં ભેદ હોય. શું? મામકા પાંડવાશ્ચૈવ, મારા પુત્રો અને પાંડુના પુત્રો. એ બંને યુદ્ધ કરે છે. ક્યાં? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં. ક્ષેત્રનો અર્થ શું થાય? ફાર્મ. ક્ષેત્ર ઇઝ ફાર્મ. So when we do farming, now according to Bhagavad Gita, idam shariram kaunteya kshetramitya vidiyate. This our human body is nothing but a farm. And what ever karma we do, we are doing farming. આપણે બીજ વાવીએ છીએ અને તમે જે વાવો એવું લણો, હે ને? તો આપણે જેવા કર્મ કરીએ એનું એવું ફળ મળે. તો અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. તો સારું યીલ્ડ આપણને મળે, નફો થાય એવી વસ્તુ આપણે વાવીએ ને. તો આપણે વાવીએ કંઈક બીજું અને ઈચ્છીએ કંઈક બીજું કે અમને આ મળે, એવું તો ના થાય ને. જે વાવ્યું હોય એ જ મળે અને એ પાછું મલ્ટીપ્લાય થઈને મળે. રાઈટ? તો કયા કર્મ કરવા, શું વાવવું એ નિર્ણય કરવાનું કેટલું બધું મહત્વનું છે. કે અકોર્ડિંગ ટુ ધીસ સોઇલ એન્ડ ધીસ ક્લાઇમેટ આ ક્રોપ વધારે પ્રોફિટેબલ રહેશે, હે ને? તો આ શરીર છે એ પણ ક્ષેત્ર છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. તો માનવ શરીર એ એવું ક્ષેત્ર છે, ફાર્મ છે. એમાં શેની ખેતી કરવાની છે? ધર્મની. ક્ષેત્રે ક્ષેત્રે ધર્મં ગુરુ. આ ધર્મ ક્ષેત્ર છે. એટલે કયા કર્મ કરવાના છે? ધર્મવાળા. ધર્મ કર્મ એમ કહીએ ને. હમણાં જ પુરુષોત્તમ મહિનો ગયો તો અહીંયા તો કદાચ નહીં થતું હોય, ગામડામાં બહેનો, મોટી ઉંમરની બહેનો બધી ગીત ગાય, એકટાણા કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે, ખેતર ખેડે. કેટલાને ખબર છે? એ ખેતર ખેડે એ આમ જમીન હોય ને એમાં આવી રીતે આંગળા પેલા કરીને હળ હકાવે, પછી એમાં બીજ વાવે. ઘઉં કે આ રીતે કે મગ કે કંઈ વાવે અને પછી પાણી આપે, એના ઉપર માટી નાખે અને પછી એના જુવારા ઉગે ને એ ધર્મરાજનું ખેતર કહેવાય. તો આ ખેતર, આ ફાર્મ આપણને એટલા માટે મળ્યું છે કે આમાં આપણે ધર્મની ખેતી કરીએ. ધર્મ કર્મ કરતા રહો. એટલે ડૂઝ અને ડોન્ટ્સ. સી, ધર્મ મનુષ્ય માટે છે. બીજા બધા પશુઓ કે બીજા બધા પ્રાણીઓ માટે ધર્મ નથી. ધર્મ મનુષ્ય માટે છે. કારણ કે ઓન ધીસ પ્લાનેટ અર્થ હ્યુમન બિંગ
એ સૌથી વધારે બુદ્ધિશાળી પ્રાણી છે, રાઈટ? અને બુદ્ધિશાળી છે એટલા માટે જ એને ધર્મની જરૂર પડે. જો ધર્મ છોડી અને માણસ કર્મ કરે તો રાક્ષસ થઈ જાય, પાપ કરતો રહે. અને જો આટલા પાપ વધે, આટલા રાક્ષસો વધે તો જગતમાં શાંતિ હશે? લોકો કોઈ સુખી હશે? પછી આપણે કહીએ ને મારે એની તલવાર, આવી સ્થિતિ થાય. એટલે બુદ્ધિમાન મનુષ્યને કંટ્રોલ કરવો પડે. નહીં તો એ જેટલો સારો, બુદ્ધિ જેટલી સારી એટલી ખરાબ છે. સદુપયોગ કરો તો બહુ સારી, પણ જો અનકન્ટ્રોલ્ડ હોય. રાવણ બહુ બુદ્ધિમાન હતો, બહુ ભણેલો ગણેલો હતો. આ રાક્ષસો બધા બહુ બુદ્ધિવાળા હતા. અત્યારે તે જે લોકો ખોટા કામ કરીને બિલિયનર થાય છે એ બહુ બુદ્ધિમાન હોય છે. એ મૂર્ખા હોય તો ગુંડા થાય? એ તો બહુ હોશિયાર હતા. એટલે આપણે એમ કહે કે ચોરને 4 આંખ હોય છે, માલિકને 2 હોય, પણ ચોરી કરનારને 4 આંખ હોય છે. બહુ બુદ્ધિમાન હોય છે, અતિશય લુચ્છા હોય છે. તો એની બુદ્ધિ ખોટા રસ્તે ચાલી, રાઈટ? એના જીવનમાં ધર્મ નહોતો. તો આવા જે માફિયા હોય, ગુંડા હોય, અત્યારની ભાષામાં અને જૂની ભાષામાં રાક્ષસો હોય, એ હોય ત્યારે કોઈ સુખી ન હોય, બધા જ દુઃખી. ત્યારે જ ભગવાને અવતાર લેવો પડે છે ને. કંસ જેવા બધા થાય એટલે પછી ભગવાન કૃષ્ણએ આવવું પડે. રાવણ જેવા થાય બધા તો રામ ભગવાને આવવું પડે. તો જ્યારે જ્યારે અધર્મ વધે, પાપ વધે, અત્યાચાર વધે, ભ્રષ્ટાચાર વધે, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. ત્યારે કોઈને કોઈ વિભૂતિના રૂપે ભગવાન પ્રગટ થાય. સારો માણસ આવે દુનિયામાં એમ. અને એ આવે તો આવા જે બધા રાક્ષસી વૃત્તિના લોકો હોય એને ખતમ કરે અને ધર્મનું સંસ્થાપન કરે. સારા માણસોની રક્ષા કરે, દુષ્ટ લોકો હોય એનું દમન કરે. તો પરિત્રાણાય સાધુનામ, ગીતામાં ભગવાન કહે છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલા માટે ભગવાન યુગે યુગે અવતાર લે છે. અને પછી રામાવતારથી રામાયણ, કૃષ્ણાવતાર હોય તો ભાગવત, એ આપણને સાંભળવા મળે. અને મહાભારત, જેની અંદરથી આપણને ભગવદ્ ગીતા પ્રાપ્ત થાય. ભગવદ્ ગીતા ઇઝ પાર્ટ ઓફ એપિક મહાભારતા. તો એના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જે ઉપદેશ કરે છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. તો અમારા એક મહાત્મા કહેતા હતા, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, ક્ષેત્રે ક્ષેત્રે ધર્મં કુરુ. જે ખેતર મળે એમાં ધર્મ કરો. ભાઈ ખેતર છે જ એટલા માટે ખેતી કરવાની છે, ફાર્મિંગ કરવાનું છે. તો જે કર્મ છે વહી બીજ है જો હમ બોતે हैं, જેની આપણે ખેતી કરીએ છીએ. અને એટલા માટે દરેક કર્મ આપણું ધર્મયુક્ત હોય એ જોવાનું કે હું જે કરું છું એ ધર્મ છે કે નહીં, મારું કર્મ ધર્મવાળું છે કે નહીં. તો એક તો બુદ્ધિમાન મનુષ્ય સમુદાયને, હ્યુમેનિટીને એક તો ધર્મ કંટ્રોલ કરે. પછી ઘણા ધર્મને ન માને, ઈશ્વરને ન માને તો સોસાયટી કંટ્રોલ કરે. સમાજ, લોકો એમ કહે ને ભાઈ સમાજમાં રહેવાનું છે, નાક કપાઈ જાય. જૂના જમાનામાં તો ખબર, ખોટું કરે તો નાતબાર મૂકી દેતા, નાતબાર કરતા કે આપણે દીકરા દીકરીના લગ્ન કરવાના છે સમાજમાં, આવી રીતે કરીએ તો ના ચાલે, નાતબાર મુકાઈ જઈએ, નાત આપણો બહિષ્કાર કરી નાખે. એનાથી ડરતા લોકો. એટલે ધર્મથી કદાચ ભગવાન ક્યાં આવીને સજા કરવાનો છે એમ ઘણા લોકો નોન બિલીવર્સ હોય કહે ને. તો સમાજમાં તો રહેવાનું જ છે, સમાજ તો તમારી સામે છે. પણ ઘણા એવાય તે તત્વો હોય જેને આપણે કહીએ ને આ રાક્ષસો કે ગુંડા તત્વો, એને સમાજની પણ પડી ના હોય, એને ધર્મની તે પડી ના હોય અને એને સમાજની પણ પડી ના હોય.
તો એને કંટ્રોલ કરવા માટે લો, એટલા માટે રાજા, એટલા માટે સરકાર, એટલા માટે પોલીસ. અને લો એ તો મેન્ડેટરી હોય છે ને, એ તો માનવું, ધર્મને માનો કે ન માનો, ઈશ્વરને માનો કે ન માનો, પણ હું કાયદાને, મને કાયદા વિશ્વાસ નથી. હવે હરખો રે, નહીં તો જેલમાં જઈશ. કાયદો મેન્ડેટરી હોય છે ને, માનવો જ પડે. તો એવા લોકો જે હોય છે, જે ધર્મને પણ નથી માનતા અને જેને સમાજની પણ કંઈ પડી નથી, તો એને સીધે રસ્તે ચલાવવા માટે થઈને રાજા હોય છે, એટલે કે સરકાર હોય છે. તો સો લો એન્ડ ઓર્ડર ઓફ ધી ગવર્મેન્ટ, રીતિ અને રિવાજ ઓફ ધી સોસાયટી, એન્ડ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ऑफ धर्म. कि भाई डूज करोगे तो पुण्य होगा और उसका फल क्या है? स्वर्ग. આલોકમાં પણ સુખી થશો અને તમારો પરલોક પણ સુધરશે. સત્યનારાયણની કથા સાંભળો જ ને, એમાં આવે જેણે જેણે સત્યનારાયણનું વ્રત કર્યું, ઇહલોકે ફલમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ યયૌ. ઇહલોકે સુખમ ભુક્ત્વા, આ લોકમાં સુખ ભોગવીને પછી અંતે એ સત્યલોકમાં ભગવાનના ધામમાં ગયા. એટલે એનો આ લોક પણ સુધરે અને એનો પરલોક પણ સુધરે. એટલા માટે ધર્મની વ્યાખ્યા વૈશેષિક દર્શનમાં આપી કણાદ મુનિએ, યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જેનાથી આ જીવનમાં તમારો અભ્યુદય થાય, દરેક રીતે તમારી ઉન્નતિ થાય, અને પરલોકમાં મૃત્યુ પછી તમારું કલ્યાણ થાય. આ લોક અને પરલોક બંને જેનાથી સુધરે એનું નામ ધર્મ. અને પહેલાનો જો અધર્મ કરે, પાપ કરે, આ લોક પણ બગડે અને પરલોક પણ બગડે. અને એટલા માટે ક્ષેત્રે ક્ષેત્રે ધર્મં કુરુ. આ જે મનુષ્ય શરીર છે એ ક્ષેત્ર છે. વી આર ગિવન અ બ્યુટિફુલ ફર્ટાઇલ લેન્ડ to cultivate. That is what Bhagavad Gita says. અને એમાં ખેતી આપણે કરવાની છે ધર્મની. અને ધર્મ એટલે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, ઉપર પીડા સમ નહીં અધમાઈ. પરહિત જેવો ધર્મ બીજો કોઈ નથી. તો એવા કર્મ કરીએ જેથી કરીને બીજા કોઈને મારાથી દુઃખ ન થાય, હું કોઈને છેતરું નહીં, હું કોઈને મારું નહીં, હું કોઈનું નુકસાન કરું નહીં, હું પોતે ઉન્નત થાઉં એના માટે થઈને હું પૂરો પુરુષાર્થ કરું, મહેનત કરું. પણ બધી જ વાતમાં thou shall not kill, 10 commandments છે ને, તો આ વાત આવી ધર્મની કે ડૂઝ અને ડોન્ટ્સ એની અંદર આવે. તો પરહિત કરતા રહેવું જોઈએ. રામાયણમાં તમે જટાયુની કથા સાંભળી છે કે એ ગીધ છે, અને ગીધ છે એ પક્ષીઓમાં અધમ ગણાય અને માંસાહારી છે, રાઈટ? મરેલા પ્રાણીઓને ખાય. તો ગીધ અધમ ખગ આમિષ ભોગી. પણ એણે કર્યું શું કે રાવણ સીતાજીનું હરણ કરીને લઈ જતો હતો ને, ત્યારે એણે ચેલેન્જ કર્યો રાવણને, અને સીતાજીને બચાવવા માટે જટાયુ લડ્યો. ધીસ ઇઝ રોંગ. તું કોઈની પત્નીને આ રીતે ઉઠાવીને ભાગી જાય તો રાવણ, નહીં તો રાવણ તો બહુ પંડિત હતો, એ તો બ્રાહ્મણ કુળમાં વિશ્રવા ઋષિનો દીકરો, આટલો પંડિત અને લંકાનો રાજા, પણ જો એના કર્મ કેવા ખોટા. અને સામે પેલો આમિષ ભોગી, માંસાહારી, પક્ષીમાં અધમ ગણાય એવો જટાયુ, પણ એ કહે છે તું ગમે એટલો મોટો માણસ હોય પણ તું અત્યારે જે કરે છે એ ખોટું છે, ઇટ ઇઝ રોંગ. અને એણે ચેલેન્જ કરી રાવણને, અને રાવણની સાથે લડતા લડતા અંતે જટાયુની પાંખ કાપી નાખીને રાવણે, અને જટાયુ ઘાયલ થઈને પડે છે. રાવણ જતો રહે છે સીતાજીનું હરણ કરીને.
અને પછી ભગવાન રામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીને શોધતા શોધતા જંગલમાં આગળ વધ્યા અને ભગવાનનું ધ્યાન ગયું રામજીનું, આગે પરા ગીધપતિ દેખા, એ જટાયુને જોયો, દોડીને આવ્યા, ઘાયલ જટાયુને ભગવાન ખોળામાં લે કે શું થઈ ગયું, આ કોણે તમારી પાંખો કાપી નાખી? અને જટાયુ કહે છે, નાથ દશાનન યહ ગતિ કીની, તેહી ખલ જનક સુતા હરિલીની. હે પ્રભુ, મારી આ દશા કરી છે દશાનને, રાવણે. એ દુષ્ટ સીતાજીનું હરણ કરીને લઈ જતો હતો. મેં એને પડકાર્યો, મેં એની સાથે યુદ્ધ કર્યું, એને રોકવાની કોશિશ કરી, પણ એ દુષ્ટે મારી પાંખો કાપી નાખી. જ્યાં સુધી મારાથી બન્યું હું લડ્યો, સીતાજીને બચાવવાની મેં કોશિશ કરી. તો ભગવાન રામ પ્રસન્ન થયા. એ કહે છે જટાયુ કે એટલા માટે મેં પ્રાણને રોકી રાખ્યા છે. મને એમ થયું કે તમે આવો તો હું કમસે કમ તમને સમાચાર પહોંચાડી દઉં કે રાવણે આ કર્યું છે. તો ભગવાન રામ કહે છે, અચલ કરાવ તને રાખવતા હતા, તમારા શરીરને અચલ કરું. એટલે માણસ કઈ જાતિમાં પેદા થયો છે એ મહત્વ નથી, એના કર્મ કેવા સારા છે, ઊંચા છે કે નીચા, એનું મહત્વ છે. એટલે કહે છે તારા જેવા લોકોની તો સમાજને જરૂર છે. તો જટાયુ કહે છે કે જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. જન્મ જન્મ ભગવાનના દર્શન માટે મનુષ્ય પ્રયત્ન કરે છે, અંતે રામના દર્શન થતા નથી. અને અહીંયા તો મારી પાસે રામ સ્વયં ચાલીને આવ્યા અને હું રામના ખોળામાં છું. આવી રીતે મારા પ્રાણ જાય, મારું મરણ સુધરી જશે. આવું મરણ કોને મળે? મારી સદગતિ થશે. ત્યાં રામાયણમાં જે લખ્યું છે ને એ આપણે બધાએ ધ્યાન દેવા જેવું છે. એ સમજીને પછી હું વાત પૂરી કરું. એટલી સરસ વાત છે ત્યાં. જલ ભરી નયન કહી રઘુરાઈ, જલ ભરી નયન કહી રઘુરાઈ, तात कर्म निज ते गति पाई, परहित सरिस धर्म नहीं भाई, पर पीड़ा सम नहीं अधमाई, परहित बस जिन के मन माही, तिन कहूँ जग दुर्लभ कछु नाही. રામજીની આંખમાં આંસુ આવી ગયા કે આવા હારા માણસો પણ દુનિયામાં હોય છે. નહીં તો કોકની પત્નીને કોક લઈ જાય, આને કંઈ લાગે કે વળગે, પણ તોય પોતાના પ્રાણ હોમી દીધા કોઈકની પત્નીનું હરણ થતું રોકવા માટે. આને કહેવાય પરહિત. ભગવાન રામ પોતાની આંખમાં આંસુ, આનંદના આંસુ છે, અને કહે છે કે જટાયુ, તારી સદગતિ તો થવાની જ છે, તારી સદગતિ પાકી છે, પણ એ મારી બક્ષિસ નથી, એ તારી કમાણી છે. કારણ કે તે કામ એવું કર્યું છે, તે ધર્મનું કામ કર્યું. કયો ધર્મ? તો કે પરહિત માટે થઈને પણ તે તારા પ્રાણ ન્યોછાવર કર્યા. પરહિત જેવો શ્રેષ્ઠ ધર્મ કોઈ નથી. પરહિત જેના મનમાં વસે છે એના માટે સંસારમાં કશું જ દુર્લભ નથી. તો ભગવાન રામના દર્શન પણ કર્યા અને એનો પરલોક પણ સુધરી ગયો. કેમ? ધર્મની ખેતી કરી એટલે. તો આ ક્ષેત્ર છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. પણ
પેલો ધૃતરાષ્ટ્ર છે ને, મોહ આંધળો, એમાં મારા તારાના ભેદ બહુ હોય છે. અને મારા તારાના ભેદને કારણે આખો ઉપદ્રવ થતો હોય છે. અને એને કારણે આખી જિંદગી અગલી થઈ જતી હોય છે. પણ એ અગલી જિંદગી પણ આપણને એટલા માટે અગલી નથી લાગતી, વી આર બ્લાઇન્ડ વિથ ધેટ ઇગ્નોરન્સ. અને જીવનમાં હકીમ તો આવે, ડૉક્ટર આવે, વૈદ આવે, મતલબ કથા તો આવે, પણ આપણે જઈએ તો ને ટ્રીટમેન્ટ કરાવવા. ઘણાને એમ થાય છે કે નહીં નહીં નહીં, જો જે ચાલે છે એ બધું બરાબર છે, જસ્ટ એન્જોય. ભગવાન કરે ગીતા ક્લાસીસ એ નાના બાળકોને બધા તો આવતા હશે, આપણે પણ એના સ્ટુડન્ટ બનીએ અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથોનો સતત સ્વાધ્યાય કરીએ. There are so many things and so much to give. हमारे scriptures के पास Bhagavad Gita is there in our house, Srimad Bhagavatam is there, Ramayana is there, and they have enough time for you. You have to find the time, right? આ બધા ગ્રંથો તો આપણી રાહ જ જોતા હોય છે, ક્યારે આવીને મને ખોલે અને મને વાંચે. પણ આપણે સમય કાઢવો પડે. એટલા માટે આ વખતની કથામાં પણ મેં લગાતાર એ કહ્યું કે ભાગવત વાંચો, થોડું 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 કરીને. ભાગવત હોય તો તમને રામાયણમાં રુચિ હોય તો રામાયણ, ભગવદ્ ગીતા એમાં રુચિ હોય તો એ, પણ રોજ થોડો થોડો સ્વાધ્યાય. સ્વાધ્યાયાનમાં પ્રમદા. ખૂબ ખૂબ આનંદ થયો. ભાણા ફેમિલીને એ બધા તો રેગ્યુલરલી આવતા રહે છે ત્યાં સાંદીપનીમાં પણ હું 25 વર્ષ પછી આવ્યો. આજે જ તે દિનેશભાઈ કહેતા હતા કે ભાઈ શ્રી 25 વર્ષ નહીં, હવે એમાં વચ્ચે પેલું 2.5 કમસે કમ 2.5 યર્સની અંદર તો એક વિઝિટ થવી જોઈએ. તમારો પણ એવો ભાવ હોય, મારી પણ એવી ઈચ્છા હોય, પણ ભગવાન જે રીતે કરશે. નાવ તમે જે ફોટા બતાવતા હતા એમાં શ્રી ભાઈ શ્રી, હાઉ હેન્ડસમ યુ લુક ઇન ધીસ ફોટોગ્રાફ, ધ બ્લેક હેર યુ હેડ, વગેરે વગેરે વગેરે. નાવ યુ કમ્પ્લીટેડ 68, 69 રનિંગ. પણ ભગવાનની કૃપા છે, હજી બરાબર દોડતા રહીએ છીએ, ફરતા રહીએ છીએ, વાંધો નથી. પણ ભગવાન જ્યારે જ્યારે લાવશે ત્યારે જરૂર. પણ કોઈને કોઈ રીતે આપ સૌ સ્વાધ્યાય કરતા રહો, સત્સંગ કરતા રહો. મળીને ખૂબ આનંદ થયો. થોડી વાર અહીંયા સત્સંગ કરીને અમે જ્યાં કથા કરીએ ને એ પાછું અમારું ખેતર કહેવાય. એટલે તમે સમયે સમયે ફાર્મ ઉપર જાઓ ને એમ અમારે આમ તો આવવું પડે ફાર્મ ઉપર અને જોતું રહેવું પડે. કે પણ જોઈને આનંદ થાય છે કે ખેતી અચ્છી લહલહા રહી. બહુ સરસ, સારા સારા આપણને એના ફ્રૂટ મળતા રહે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય, સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.